આપણી પાસે બે વસ્તુ છે, એક વોઝ અને એક બીજું શું છે? બોલ, જોરથી બોલ. હા, તમે જેને વેર કહો છો એને વેર કહેવાય નહીં. એ શું છે? વર. શું છે? વર. એમાં બહુ મોટો લોચો એ પડે છે કે વોઝ ક્યાં આવશે અને વર ક્યાં આવશે. તો પેલા લખો વોઝ. વોઝ આવશે જ્યાં હી હોય, સી હોય અને ઈટ હોય. શું હોય? હી, સી અને ઈટ. આ ત્રણેય જગ્યાએ આવું જ્યાં પ્રોનાઉન આવતું હોય હી, સી અને ઈટ, ત્યાં આવશે વોઝ. પછી બીજું છે વર છે આપણી પાસે, WERE, વર. વર એવી જગ્યાએ આવતું હોય કે જ્યાં યુ, વી અને ધે આવતું હોય. બહુવચન હોય જેટલા એમાં બહુવચન પ્રોનાઉન કેટલા યુ, વી અને ધે. અહીંયા શું આવશે? વર. હવે લખો એક્ઝામ્પલ, આઈ વોઝ એટ હોમ. આઈ વોઝ એટ હોમ. ગુજરાતી શું થાય એનું? હું ઘરે હતો. પછી લખો ઉપર હી, નીચે સી ને એની નીચે ઈટ. હી, સી અને ઈટ, એટલે સી ની હોય ને એની ઈ લાઈનમાં પછી આગળ લખજો હી, સી, ઈટ વોઝ હેપી. ભાઈ નૈતિક, સી વોઝ હેપી એટલે ખુશ હતી, તે ખુશ હતી, તેણી ખુશ હતી. બરાબર. વી વર ફ્રેન્ડ્સ. વી વર ફ્રેન્ડ્સ. ગુજરાતી કરો, આપણે મિત્રો હતા. ધે વર એટ સ્કૂલ. ધે વર એટ સ્કૂલ. વેર નથી, ઓ તેઓ શાળાએ હતા. રામ વોઝ સિક. રામ વોઝ સિક. રામ બીમાર હતો. આ હતો છોકરાનું નામ છે, ઓલા નથી, આ વાળા રામ નથી. હવે અલગ સાહેબ પાછું. રામ એન્ડ સીતા વર મેરિડ. રામ અને સીતા ના લગ્ન થયેલા હતા. યુ હોય તો વર જ હોય. લખો એક એક્ઝામ્પલ, હી વર પ્લેઇંગ. હે વોઝ રનિંગ. ધે વોઝ રનિંગ. આઈ વર ટાયર્ડ. હું થાકેલો હતો. ઇફ આઈ વોઝ રીચ. જો હું અમીર હોત તો. પેલું છે હી વર પ્લેઇંગ, તે રમતો હતો. એ ખોટું છે, એમાં ભૂલ છે. શું ભૂલ છે? હા, લખી નાખો, ફેરવો, એમાં વર નો આવે. વર આવે નહીં, માથે કરી નાખો વોઝ. ધે વોઝ રનિંગ. તેઓ દોડતા હતા. પણ તેઓ છે તો શું આવે? વર. પછી છે આઈ વર ટાયર્ડ. હું થાકેલો હતો. પણ આઈ હોય ને હંમેશા શું આવે? આઈ વોઝ ટાયર્ડ આવે. શું આવે? હું થાકેલ હતો. આઈ વોઝ ટાયર્ડ. હવે બીજું છે ઇફ આઈ વોઝ રીચ. એમાં ભૂલ છે કઈ ખરેખર? આઈ હોય તો શું આવે? આઈ હોય તો વોઝ. તો આ વાક્ય શું લખાયું તું મેં? ઇફ આઈ વોઝ રીચ. બરાબર છે ને? નહીં. શું કામે બરાબર નથી? જો હું હોત તો, આમ કહેવાનું હોય ને. જો હોત તો ત્યાં આઈ હોય ને તોય વોઝ નહીં, વર આવશે. પહેલું સેન્ટેન્સ નું એક્ઝામ્પલ લખો, હી બ્લેન્ક અ ટીચર. શું આવશે? ખાલી જગ્યા. હી ખાલી જગ્યા અ ટીચર. હી બ્લેન્ક અ ટીચર. હી વોઝ અ ટીચર. હાલો આચું. ધે ખાલી જગ્યા ઇન ધ રૂમ. ધે બ્લેન્ક ઇન ધ રૂમ. શું આવશે? વોઝ કે વર? વોઝ આવે કે વર આવે? ધે ખાલી જગ્યા ઇન ધ રૂમ, વર. આઈ વિશ. આઈ વિશ. આઈ ખાલી જગ્યા ટોલર. પેલાનું ગુજરાતી કરો, હી વોઝ અ ટીચર. તે શિક્ષક હતો. હવે નથી. ધે બ્લેન્ક ઇન ધ રૂમ. ધે વર ઇન ધ રૂમ. તેઓ રૂમમાં હતા. ઓકે. આઈ વિશ આઈ બ્લેન્ક ટોલર. હું એવું ઈચ્છું છું અથવા હું એવું ઈચ્છત કે હું ઊંચો લાંબો હોત. તો આઈ છે, શું આવશે? નક્કી કર લે તું. આજ કન્ફ્યુઝન છે, વાંધો દીસ. ઇંગ્લિશ નું મૂળ આમાં છે. શું કામ છે ખબર? વિશ લખ્યું. જો આમ હોત તો, જો હોત તો પણ છે, ઓલું
ટીચર હતો પણ હવે નથી, પણ પહેલા તો હતો ને. આમાં પહેલા નહોતો, આજે નથી, હજી નથી થવાનો, લાંબો નથી જ નહીં, એને ઊંચું થવું થાય છે હવે. તો એમ કે છે આઈ વિશ, હું પૈસા વાળો હોત તો અત્યારે નથી ને પહેલાય નહોતો, જો હોત તો આમ થાત, એમ કીધું છે. તો આમાં શું કીધું છે? આઈ વિશ આઈ વર ટોલર, હું એવું ઈચ્છું છું કે હું ઊંચો હોત. તો એનું મૂડ છે, કેવું મૂડ છે? સબજંક્ટિવ મૂડ છે, ઇંગ્લિશ નું મૂડ છે આમાં. ચાલો, યુ બ્લેન્ક માય બેસ્ટ ફ્રેન્ડ. યુ, ગમે યુ હોય ફરજિયાત શું આવશે આમાં? આપણે વોઝ લખાઈ જાત ને ભૂલથી, છે ને એવી બ્લેન્ક. યુ વોઝ માય ફ્રેન્ડ, એમ જ લાગે, મારું સાચું જ લાગે, મને એવું લાગે. પણ એક વસ્તુ યાદ, યુ છે તો વર જ છે પછી, યુ વર. પણ એ છે ઈઝી લાગે, આપણને એમ થાય કે એ વોઝ હશે, પણ એટલે જ આ કરાયું છે, યુ વર માય બેસ્ટ ફ્રેન્ડ. ઓકે, રામ એન્ડ સીતા બ્લેન્ક એટ ધ વેડિંગ. વર, રામ અને સીતા બે થઈ ગયા.